બાળકો બીમાર પડી જાય છે, પશુઓ મોતને ભેટે છે, ખેતીના પાકને નુકસાન થાય છે, પીવાલાયક પાણી નથી રહ્યું। અધિકારીઓને અરજી આપી રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આ બધી સમસ્યાઓ છે ચામુંડાનગર અયઠોડના ખેડૂતોની, ત્યાં રહેતા લોકોની। KM ટ્રેડર્સ નામની એક કેમિકલ ફેક્ટરીથી અહીંના લોકો ત્રાહિમામ। KM ટ્રેડર્સ ફેક્ટરી દ્વારા થતું જળ પ્રદૂષણ તથા વાયુ પ્રદૂષણથી ત્રાહિમામ થતા ચામુંડાનગર અયઠોડના લોકોએ મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। KM ટ્રેડર્સ કેમિકલ ફેક્ટરીથી ચામુંડાનગરના લોકો ત્રાહિમામ થતા મહેસાણા કલેક્ટરશ્રીના દરવાજા ખખડાવ્યા। આવેદનપત્ર આપતા સમયે ચામુંડાનગરના રહેવાસીઓએ જણાવ્યું કે આ ફેક્ટરીથી અમારા પશુપાલન, ખેતી અને માનવ જીવનને જોખમ અને નુકસાન થાય છે। અમો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાથી લઈ મુખ્યમંત્રી સુધી અરજીઓ આપી રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ નિરાકરણ મળ્યું નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને અનેકવાર રજૂઆત કરી છે પણ ફક્ત આ કચેરીના અધિકારીઓ ફેક્ટરીની મુલાકાત કરી સેમ્પલ લઈ ચાલ્યા જાય છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાના અધિકારીઓની આ ફેક્ટરીમાં સાતગાંઠ હોય તેવા આક્ષેપો ચામુંડાનગરના રહેવાસીઓએ કર્યા હતા। ચામુંડાનગરના રહેવાસીઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આ ફેક્ટરીમાં થતું પ્રદૂષણ અટકાવવા અને ફેક્ટરી બંધ કરવા માટે વિનંતી કરી હતી। સાથે આવેદનપત્ર આપતા કહ્યું કે જો સમયસર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચમકી પણ ઉચ્ચારી હતી। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। मैं आवेदनपत्र आपवा माटे आव्या छीए। चामुंडानगर तालुको अयठोड, जिल्लो महेसाणा, तालुको ऊंझा, जिल्लो महेसाणा, गाम अयठोड, चामुंडानगर। ત્યાં એક એવી કેમિકલની ફેક્ટરી KM ટ્રેડર્સ નામની ફેક્ટરી આવેલી છે। ત્યાં ખૂબ જ પ્રદૂષણ થાય છે અને પ્રદૂષણના લીધે ત્યાંના વસવાટ કરતા અમારા સમાજના એટલે ઠાકોર સમાજના લોકો ખૂબ જ હેરાનગતિ એનાથી એ પ્રદૂષણના લીધે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અને એમને જીવવાનું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે। એ મુદ્દાને લઈને અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। શું છે આગળની માંગણી? શું છે તમારી આગળની માંગણી? એવી છે કાં તો અમારી ફેક્ટરી ત્યાંથી હટાવી જાય, તે ફેક્ટરીનો નિકાલ કરવો જોઈએ, કાં તો પ્રદૂષણને કંટ્રોલમાં રાખવું જોઈએ। અમારી એવી માંગ છે। ફેક્ટરીને કેવા મુદ્દાઓથી તકલીફો થઈ રહી છે? ખૂબ જ નીકળતા ભારે પ્રદૂષણ, કેમિકલના ધુમાડાઓ અને પાણી, ગંદુ પાણી, પછી ત્યાંમાં એની ડસ્ટ એટલી બધી ઉડે છે ને કે જે ડસ્ટ ધુમાડો ઉપર ઉડે, નીચે ડસ્ટ આવે ને ડસ્ટને તમે અંદર પગ મેળવો તો અડધો તમારો પગ અંદર જતો રહે એટલી ડસ્ટ। ઘરની અંદર કચરો વાળીએ ને તો એટલો બધો કચરો, કાળો કાળો કચરો નીકળે છે। રોટલી હરખી થતી નહીં, લોટમાં કાળું કાળું ઉપરથી રોટવા બેઠા હોય ને લેડીઝ લોકો તો નોટની અંદર એવો કાળું ડસ્ટ ઉડીને પડ્યું હોય। આવેદનપત્ર આગળ તો આપવાની વાત કરીએ તો અમે છેલ્લા 5 થી 6 વર્ષથી અમે લગાતાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે પણ 21 થી મોડીને 26 સુધી ઘણી બધી અરજીઓ કરી છે। ગ્રામ પંચાયતમાં કરી છે, તાલુકા પંચાયતમાં કરી છે, જિલ્લા પંચાયતમાં કરી છે, GPCB બોર્ડ ગાંધીનગર અને મહેસાણા કરી છે, પછી CMO કરી છે, PMO કરી છે, બધી જગ્યાએ અમે અરજીઓ કરી છે પણ આજ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અને અમારી માંગ છે કે અમે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારા સમાજના દરેક આગેવાનો, સામાજિક આગેવાનો, ચાહે યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના હોય કે ક્ષત્રિય ઠાકોર સેનાના હોય, પછી પોલિટિકલ પાર્ટીના નેતાઓ એટલે કે ભાઈ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય, દરેક અમારા સામાજિક આગેવાનોને અમે વિનંતી કરીએ છીએ કે ઠાકોર સમાજ સાથે થયેલા આ છેડામાં અમને સાથ અને સહકાર આપો। કેમિકલનું પાણી આવે છે અને કાળી સેપટ ઉડે છે। કેવા તકલીફો ખેતીના કારણે કેવી તકલીફો રહે છે? એ ખેતરમાં પાણી આવે છે અને ચાર ભેંસવા નાખીએ તો કાળીને ચાર આવે છે, ભેંસો મરી જાય। મારા છોકરાને ગળામાં બધી બળતા દવાખાના હતા કરીએ છીએ। આલી બેબીને દવાખાને લઈ જઈને મૂકીને આવીશું ક્યાંક। એ 6-7 વર્ષની છે। રાંધીને ખાવાનું બધું બહાર છે અમારે। બહાર ખાઈએ તો એટલો બધું સેપટ આવે તો તમને દૂર કરીને ખાવાનું છે। આજે આવેદનપત્ર જે આપ્યું છે એમાં ઊંઝા તાલુકાના અયઠોડ ગામે ચામુંડાનગર ત્યાં આગળ લગભગ 30 થી 40 પરિવારો વસવાટ કરે। છેલ્લા ઘણા વર્ષોથી KM ટ્રેડર્સ નામની જે ફેક્ટરી છે તે પ્રદૂષણ બહુ જ ફેલાવે છે। તેના કારણે ત્યાં સ્થાનિક લોકો, પશુપાલકો, ખેડૂતો આ તમામ લોકો ત્યાં હેરાન છે અને છેલ્લા 6 વર્ષથી તમામ કચેરીની અંદર અરજીઓ કરેલી છે પરંતુ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ છે કે શું છે કઈ ખબર પડતી નહીં। અમારો આજનો એક જ મુદ્દો છે, ફેક્ટરી બંધ થવી જોઈએ। જો ફેક્ટરી બંધ નહીં થાય, પ્રદૂષણ બંધ નહીં થાય તો આવનાર સમયમાં ત્યાં વસવાટ કરતા કોઈ પણ એક વ્યક્તિ આત્મવિલોપન કરશે। અમારી કડક સૂચના છે કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે। ત્યાં
જે પશુઓ છે તે પાણી પીવે ને એટલે પશુઓ બીમાર પડે છે. ત્યાં આગળ વસવાટ કરતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો રોજ શ્વાસ વારે બીમારીનો ભોગ બને છે. અને ભવિષ્યમાં જો આ બંધ કરવામાં નહીં આવે તો જીવલેણ બીમારીઓ થશે, કેન્સર જેવી બીમારીઓ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને વાત કરીએ, આજે આવેદનપત્ર આપ્યું છે, આગલા સમયમાં આ કાર્યવાહી કદાચ નહીં થાય તો શું આગળનું પગલાંનું કામ કરવું? અમે કાયદેસર અમે લડી લેવાના છીએ. હવે આ બાબતે જો પગલાં ભરવામાં નહીં આવે તો અમારા માટે કોર્ટના દરવાજા ખુલ્લા જ છે અને હાઈકોર્ટની અંદર અમે પિટિશન દાખલ કરીશું. જે અધિકારી એક્શન નથી લેતા તેમના ઉપર પણ અમે કાર્યવાહી કરાવીશું.